નમસ્તે. હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જે એપિસોડના અંતે જે સવાલ મૂકીએ છીએ એનો તમે બધા જ જવાબ આપવાનો સરસ પ્રયત્ન કરો છો, જે ખૂબ સારી બાબત છે. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે કોરોના મહામારીના સંદર્ભે આપણે સ્વયં શિસ્ત જાળવીએ એ ખૂબ અગત્યની બાબત છે, જે અત્યારે આ સંક્રમણને રોકવા માટે સૌથી યોગ્ય બાબત છે. હવે આપણે સમય સંખ્યાઓ વિશે થોડી આગળ માહિતી મેળવીએ. તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. હવે સંખ્યા રેખાથી તમે બધા પરિચિત છો ને? સૌથી પહેલાં આપણે પૂર્ણ સંખ્યાઓ કે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવેલી. ત્યારબાદ આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓને પણ સંખ્યા રેખા પર દર્શાવતા શીખેલા. અને હવે સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવીશું. હવે શૂન્યની જમણી બાજુએ આપણે કેવી સંખ્યાઓ દર્શાવીએ છીએ? ધન સંખ્યાઓ, બરાબર. એટલે કે શૂન્ય પછી સમાન અંતરે આપણે ધન પૂર્ણાંકો લઈએ છીએ. અને તે જ રીતે શૂન્યની ડાબી બાજુએ સમાન અંતરે આપણે ઋણ પૂર્ણાંકો લઈએ છીએ. એટલે કે ઋણ 1, ઋણ 2, ઋણ 3. અહીં આપણે આ ઋણને કૌંસમાં દર્શાવીશું, તેથી સંખ્યા સમજવામાં સરળતા રહેશે. હવે આપણે એવું જાણીએ છીએ કે શૂન્યથી જમણી બાજુ જો આપણે 2 સંખ્યા લઈએ, એટલે કે ધન પૂર્ણાંક 2 લઈએ, તો શૂન્યથી જેટલા અંતરે 2 આવેલું હશે એટલા જ અંતરે શૂન્યથી ડાબી બાજુએ ઋણ 2 આવેલું હશે. એટલે કે શૂન્યથી ધન પૂર્ણાંક 2 અને શૂન્યથી ઋણ પૂર્ણાંક 2 નું અંતર સમાન હશે. તો ઋણ એ ધનની વિરુદ્ધ દિશાએ આવેલું છે અને સમાન અંતરે આવેલું છે, જે આપણે સમજ્યા. હવે જ્યારે આપણે અપૂર્ણાંકને દર્શાવીએ, એટલે કે જો આપણે કોઈ એક અપૂર્ણાંક લઈએ 1/2, એટલે કે અડધો, તો હવે અડધો શું છે તમે શીખ્યા છો, બરાબર. તો અડધો અથવા તો 1/2 એ કયા 2 પૂર્ણાંકોની વચ્ચે આવશે? સરસ, 0 અને 1ની વચ્ચે. કારણ કે 1ના 2 સરખા ભાગ, એટલે કે 0 અને 1ની બરાબર વચ્ચે આપણે અડધો અથવા તો 1/2 એવું દર્શાવી શકીએ. તો પછી આપણે સમય સંખ્યા ઋણ 1/2 દર્શાવવું હોય તો એ ક્યાં આવશે? તો સૌથી પહેલાં ઋણ સંખ્યા છે એટલે શૂન્યની ડાબી તરફ આવશે. અને બીજી અગત્યની બાબત કે 1/2 અને ઋણ 1/2 એ શૂન્યની વિરુદ્ધ બાજુએ છે, પણ શૂન્યથી સમાન અંતરે હશે. એટલે કે ઋણ 1/2 એ 0 અને ઋણ 1ની બરાબર વચ્ચે દર્શાવાશે. તો આ રીતે સંખ્યા રેખા પર સમય સંખ્યાઓ દર્શાવવી ખૂબ સરળ છે. ચલો હવે આપણે શીખીએ પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા. આપણે સમય સંખ્યા તો શીખ્યા, પણ હવે તેનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું, બરાબર. તો જુઓ, જ્યારે આપણે અપૂર્ણાંક શીખેલા ત્યારે આપણે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શીખ્યા હતા. તમને બધાને યાદ હશે. જેમ કે કોઈ એક અપૂર્ણાંક છે 15/18. હવે આ અપૂર્ણાંકને જો આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો અંશ અને છેદ એ બંનેમાં રહેલી સંખ્યાઓને સમાન સંખ્યા વડે ભાગવી પડે. અને એ સમાન સંખ્યા એટલે કઈ સંખ્યા? જે બંનેના અવયવ હોય. અને જો આપણે સરળતાથી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શોધવું હોય તો આપણે કેવા અવયવ વડે અંશ અને છેદને ભાગીએ છીએ? મોટામાં મોટા અવયવ વડે, એટલે કે તેના ગુસાઅ વડે, ગુરુત્તમ સામાન્ય અવયવ વડે. જો અંશ અને છેદનો ભાગાકાર કરવામાં આવે તો આપણને આપેલ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે. હવે 15 અને 18 આ બંને સંખ્યાઓનો ગુસાઅ શું છે? હવે તમે આ તો મોઢે પણ કહી શકશો ને? હા. તો આ બંને સંખ્યાઓનો ગુસાઅ થશે 3. એટલે આપણે 15 અને 18
ને જો 3 વડે ભાગીએ તો આપણને અંશમાં મળશે 15/3 એટલે કે 5 અને છેદમાં મળશે 18/3 એટલે કે 6. હવે આ સંખ્યા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે 15/18 નું. આવું આપણને કઈ રીતે ખબર પડશે? હા, કારણ કે જ્યારે અંશ અને છેદમાં રહેલી સંખ્યાઓનો એક સિવાય હવે કોઈ સામાન્ય અવયવ ન મળે તો આવી સંખ્યા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે તેમ કહેવાય. તો પછી સમય સંખ્યાનું જ્યારે પ્રમાણિત સ્વરૂપ આપીએ ત્યારે એક બાબત તો આ જ થશે કે જ્યારે સમય સંખ્યાના અંશ અને છેદનો એક સિવાયનો કોઈ પણ અવયવ જો સામાન્ય ન હોય તો તે પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય. પણ સાથે સાથે બીજી એક બાબત ખાસ યાદ રાખવાની છે. આપણે સમય સંખ્યાઓ વખતે શીખ્યા કે સમય સંખ્યાઓનો અંશ એ પૂર્ણાંક સંખ્યા છે, એટલે અંશમાં ઋણ પૂર્ણાંક પણ હોય, શૂન્ય પણ હોય અને ધન પૂર્ણાંક પણ હોય. અને સમય સંખ્યાઓનો છેદ એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે તેના છેદમાં શૂન્ય સિવાયની ધન અથવા ઋણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. જેમ કે 4/5. તો આ સંખ્યામાં છેદ એ ઋણ પૂર્ણાંક છે, અંશ ધન પૂર્ણાંક છે, જે સમય સંખ્યા છે. પણ જ્યારે આપણે સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ લખવાનું થાય ત્યારે બીજી એક બાબત જે અગત્યની છે એ છે કે હંમેશા પ્રમાણિત સ્વરૂપ વખતે સમય સંખ્યાનો છેદ એ ધન પૂર્ણાંક હોવો જોઈએ. એટલે સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે બે બાબતો અગત્યની. એક કે અંશ અને છેદનો એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોવો જોઈએ, અને બીજું સમય સંખ્યાનો છેદ હંમેશા ધન પૂર્ણાંક હોવો જોઈએ. તો હવે આ સંખ્યાને જો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી હોય તો આપણે તેના છેદને ધન બનાવવો પડે. તો અહીં 4 અને 5 એ બંને એવી સંખ્યાઓ છે કે જેનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે નહીં. તો હવે આપણે આ ઋણ 5ને જો ધન કરવા હોય તો અંશ અને છેદનો ગુણાકાર કઈ સંખ્યા વડે કરીશું? સરસ, ઋણ 1 વડે. એટલે કે 4/5. અંશ અને છેદનો ગુણાકાર ઋણ 1 વડે કરવાથી અંશમાં રહેશે ઋણ 4/5. બંને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કેવો મળે? ધન પૂર્ણાંક. તો હવે આપેલ સંખ્યાનો જે છેદ ઋણ હતો તે હવે ધન બને છે. તો હવે જે આપણને સંખ્યા મળે છે એટલે કે ઋણ 4/5 એ સમય સંખ્યા 4/5 નું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. સમજાયું? ચલો બીજી એક સંખ્યા જોઈએ. અહીં એક બીજી સમય સંખ્યા છે 8/18. હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે. તો સૌથી પહેલા આપણે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું, એટલે કે એના અંશ અને છેદનો ભાગાકાર આ બંને સંખ્યાઓના ગુસા વડે કરીશું. તો 8 અને 18 નો ગુસા થશે 2, એટલે કે 8 અને છેદમાં ઋણ 18. આ બંનેનો ભાગાકાર 2 વડે કરીશું. હવે જુઓ, હવે જ્યારે છેદમાં ઋણ સંખ્યા હોય અને આપણે ભાગાકાર કરવાનો થાય ત્યારે આપણે ધ્યાન રાખીશું કે આવા વખતે આપણે તેનું ઋણ ચિહ્ન અવગણીને જે સામાન્ય અવયવ છે તેના વડે ભાગાકાર કરીશું. હા, તો અહીં મળે છે 8/2 એટલે કે 4 છેદમાં ઋણ 18/2. 18/2 થશે 9 ને ઋણ પૂર્ણાંકનું ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરીએ તો આપણને જવાબમાં ઋણ પૂર્ણાંક મળે. એટલે કે આપણને સંખ્યા મળશે 4/9. હવે જ્યારે આપણે છેદમાં ઋણ સંખ્યા રહેલી હોય અને તેને જો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે ભાગાકાર કરીએ ત્યારે બીજી એક બાબત યાદ રાખીશું કે આપણે છેદને ઋણમાંથી ધન બનાવવા માટે ભાગાકારમાં લેવાતી સંખ્યા ઋણ લઈશું. બે રીતે થઈ શકે. આ આપણને જે સંખ્યા મળે છે હવે તેને જો આપણે ઋણ 1 વડે ગુણીશું અંશ અને છેદ બંનેમાં તો પણ આપણને તેનું પ્રમાણિત સ્વરૂપ મળશે, અથવા આપણે 2 ના બદલે જો ઋણ 2 વડે ભાગાકાર કરીએ તો પણ આપણને આ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ મળે. આપણે બંને રીતે કરી જોઈએ. હવે આ સંખ્યાને છેદમાં
ધન પૂર્ણાંક મેળવવા માટે આપણે અંશ અને છેદ બંનેનો ગુણાકાર ઋણ 1 વડે કરીએ, એટલે કે 4 એકમ 4. ધન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર આપણને ઋણ પૂર્ણાંક મળે અને છેદમાં 9 એકમ 9. બંને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે, એટલે કે ઋણ 4 છેદમાં 9 એ 8 છેદમાં ઋણ 18નું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. અને બીજી બાબત, જ્યાં બીજી રીત આપણે શીખીએ કે જ્યારે છેદમાં ઋણ પૂર્ણાંક હોય ત્યારે આપણે ભાગાકારમાં લેવાતી સંખ્યાને પણ ઋણ રાખીએ તો કેવી રીતે થશે જોઈએ. તો ફરીથી આ જ સંખ્યા 8 છેદમાં ઋણ 18ને આપણે હવે 2 વડે નહીં પણ ઋણ 2 વડે ભાગાકાર કરીએ અંશ અને છેદ બંનેમાં. તો આપણને મળશે 8/2 એટલે કે 4. ધન અને ઋણ ગુણાકારનો ભાગાકારમાં જવાબ આપણને ઋણ પૂર્ણાંક મળે અને છેદમાં 18/2 એટલે કે 9. અને બંને ઋણ પૂર્ણાંક છે ભાગાકારમાં, એટલે જવાબ આપણને ધન પૂર્ણાંક મળશે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ બંને રીતે આપણને સરખો જવાબ મળે છે. તો હવે તમે કોઈ પણ સમય સંખ્યાને સરળતાથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકશો. હવે આપણે શીખીએ સમય સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરી શકાય. સમય સંખ્યાની સરખામણી. જો આપણે બે સંખ્યાઓની સરખામણી ખૂબ સરળતાથી કરી શકીએ, જેમ કે 2 અને 5. આ બંને સંખ્યાની આપણે સરખામણી કરી શકીએ ને કે 2 અને 5 આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? 5. ખૂબ સરળ છે, એટલે કે આપણે આ રીતે તેને લખી શકીએ કે 2 કરતાં 5 મોટા છે. બીજું આપણે શીખ્યા છીએ કે જો બે સંખ્યા હોય પણ એક સંખ્યા ધન અને બીજી સંખ્યા ઋણ હોય તો સરખામણી કઈ રીતે કરી શકાય. જેમ કે આપણે 2 ને ધન લઈએ અને 5 ને ઋણ લઈએ. ચાલો હવે આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી થશે? સરસ, 2, કારણ કે 5 એ ઋણ છે તો ઋણ કરતાં ધન સંખ્યા મોટી કહેવાય. ચાલો ફરીથી, હવે જો આપણે અપૂર્ણાંક લઈએ, હવે જો આપણે અપૂર્ણાંક લઈએ 1/2 અને 1/5. આની સરખામણી કરીએ તો અપૂર્ણાંકની સરખામણી આપણે ઘણી બધી રીતે શીખેલા. લસા લઈને કરી શકાય અથવા ચોકડી ગુણાકારની રીતે કરી શકાય. તો આપણે સરળ રીત કઈ છે? ચોકડી ગુણાકાર, એટલે કે 5 એકમ 5 અને 2 એકા 2. જે બાજુનો ગુણાકાર મોટો તે સંખ્યા મોટી, એટલે કે 1/2 એ 1/5 કરતાં મોટી સંખ્યા છે. તો આપણે આ રીતે લખીશું અને આપણે સરળતાથી સમજી પણ શકીએ. કોઈ એક વસ્તુના 2 ભાગ કરીએ અથવા તે જ વસ્તુના 5 ભાગ કરીએ તો કયા ભાગ મોટા મળે? જેમ ભાગની સંખ્યા ઓછી એમ એ ભાગ મોટો, એટલે કે 1/2 એ 1/5 કરતાં મોટા છે. બરાબર. અચ્છા, હવે આ તો થઈ અપૂર્ણાંક સંખ્યાઓ સુધીની સરખામણી. અચ્છા, હવે આપણે સમય સંખ્યાઓ વિશે વિચારીએ. જો આપણે આ જ બંને સંખ્યાઓ ઋણ લઈએ, એટલે કે ઋણ 1/2 અને ઋણ 1/5. સૌથી પહેલા તો તમને એ પ્રશ્ન થશે કે અત્યાર સુધી આપણે સમય સંખ્યાઓને લખવા માટે તેના અંશ અથવા છેદમાં જો ઋણ સંખ્યા હોય તો આપણે ત્યાં ઋણ દર્શાવતા હતા. હવે અહીં મેં બરાબર વચ્ચે ઋણની નિશાની કરેલી છે, એટલે કે આ ઋણ અંશમાં ઋણ પૂર્ણાંક દર્શાવે છે કે છેદમાં એ નથી ખબર, પણ આપણે બરાબર વચ્ચે ઋણ પૂર્ણાંક દર્શાવેલું છે. આવું કેમ કર્યું? તો હવે આપણે સમજીએ કે અત્યાર સુધી ધારો કે ઋણ 1/2 ને આપણે ઋણ 1/2 લખીએ અથવા 1/2 લખીએ. આ બંને સંખ્યાઓ ઋણ સમય સંખ્યાઓ કહેવાશે અને આ બંને સમય સંખ્યાઓ એકબીજાની સમાન સમય સંખ્યા છે, જે અત્યાર સુધી આપણે શીખ્યા છીએ. એટલે હવેથી જ્યારે આપણે ઋણ સમય સંખ્યાઓ લખીએ ત્યારે વચ્ચે ઋણની નિશાની પણ કરી શકીએ. સમજાયું? તો હવે આપણે આ બંને સમય સંખ્યાની સરખામણી કરી જોઈએ.
જો અપૂર્ણાંકની સરખામણી સરળ છે કે આપણે ગુણાકાર કરી જોઈએ, જે બાજુનો ગુણાકાર વધારે મોટો અથવા તો લસાની રીતે કરીએ તો આપણે અપૂર્ણાંકો માટે સરખામણી કરી શકતા હતા. પણ હવે સમય સંખ્યાઓ માટે આપણે સમજવું પડશે. કઈ રીતે? જો હવે આ બે સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર સૌથી પહેલા દર્શાવીએ. બંને સંખ્યાઓ ઋણ સંખ્યાઓ છે એટલે શૂન્યની ડાબી બાજુએ આવશે અને બંને સંખ્યાઓની કિંમત 1 કરતાં ઓછી છે એટલે કે 0 અને ઋણ 1ની વચ્ચે આવશે. અહીં આપણે 0 લઈએ, અહીં ઋણ 1. હવે આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર જો કોઈ સંખ્યા અન્ય સંખ્યાની જમણી હોય તો એ સંખ્યા હંમેશા મોટી સંખ્યા કહેવાય. જેમ કે ઋણ 1ની જમણી બાજુએ કઈ સંખ્યા છે? 0. તો ઋણ 1 કરતાં 0 એ મોટી સંખ્યા છે. 0ની જમણી બાજુએ આવશે ધન 1, તો એ 0 કરતાં મોટી સંખ્યા છે. એટલે જો કોઈ બે સંખ્યાની સરખામણી કરીએ તો જે સંખ્યા સંખ્યા રેખા પર જમણી બાજુએ હોય એ મોટી સંખ્યા કહેવાય. તો હવે આપણે આ બંને સંખ્યાઓને દર્શાવીએ. સૌથી પહેલા ઋણ 1/2 એટલે કે અડધો, તો એ ક્યાં આવશે? બરાબર વચ્ચે. હવે આપણે દર્શાવીએ ઋણ 1/5. એનો અર્થ થાય છે કે 0 થી 1 વચ્ચે આપણે 5 સરખા ભાગ કરીએ અને એના પછી આપણે પહેલો ભાગ ઋણ 1/5 દર્શાવી શકીએ. તો 0 થી 1 ની વચ્ચે 5 સરખા ભાગ કરવા માટે આપણે 4 બિંદુઓ દર્શાવવા પડશે. 1, 2, 3, 4. તો હવે આપણે 1, 2, 3, 4 અને 5 ભાગ કર્યા. એમાંથી ઋણ 1/5 1/5 છે એટલે પ્રથમ ભાગ દર્શાવે છે, તો એ અહીં દર્શાવાશે. હવે તમે સમજી શકશો કે આ બે સંખ્યામાંથી ઋણ 1/5 એ ઋણ 1/2ની જમણી તરફ છે એટલે એ સંખ્યા મોટી ગણાશે. કોના કરતાં? ઋણ 1/2 કરતાં. એટલે અહીં આપણે સરખામણીમાં લખી શકીશું આ રીતે. અથવા બીજી રીતે સમજવાની કોશિશ કરીએ તો, જે ખૂબ સરળ રીત છે, જ્યારે તમારે બે ઋણ સંખ્યાઓની સરખામણી કરવાની આવે ત્યારે સાવ સરળ છે. તમે સૌથી પહેલા એવી સરખામણી કરો કે જો તે બંને ધન સમય સંખ્યાઓ હોત એટલે કે અપૂર્ણાંક હોત, તો એની સરખામણી આપણે જે અહીં કરી એ જ રીતે થાય. એટલે કે 1/2 મોટા છે. પણ જો આ બંને ઋણ થઈ જશે તો સરખામણી વખતે જે સંખ્યા ધન વખતે મોટી હશે એ ઋણ વખતે નાની થઈ જશે. સાવ સહેલું છે. ચાલો સમજીએ. બીજું એક ઉદાહરણ જોઈએ કે 3/4 અને 5/7. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો સૌથી પહેલા બંને ધન છે એટલે આપણે જેમ અપૂર્ણાંકની સરખામણી કરીએ છીએ એ રીતે સરખામણી કરીએ. 7 તેરી 21, 4 પંચા 20. તો આ સંખ્યા મોટી છે. પણ હવે જો આ બંનેને ઋણ તરીકે લઈએ એટલે કે ઋણ 3/4 અને ઋણ 5/7, તો હવે કઈ સમય સંખ્યા મોટી થશે? પહેલા કરતાં ઊંધું થઈ જશે. એટલે કે હવે ઋણ 5/7 એ ઋણ 3/4 થી મોટી સમય સંખ્યા ગણાશે. ખૂબ સહેલું છે. સરસ. તો આ તમારા પાઠ્યપુસ્તકના અન્ય ઉદાહરણો પણ સમજવાની કોશિશ કરજો. જેમ જેમ તમે સરખામણી કરશો એમ એમ તમે સમજતા જશો કે સમય સંખ્યાની સરખામણી કરવી પણ સરળ છે. ચલો હવે આપણે સમજીએ બે સમય સંખ્યાની વચ્ચે સમય સંખ્યાઓ. હવે જ્યારે આપણને કોઈ બે સંખ્યા આપેલી હોય, જેમ કે 2 અને 10, અને તમને કોઈ એવું પૂછે આ બે સંખ્યાઓની વચ્ચે કઈ કઈ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે, તો ખૂબ સરળ છે. કઈ કઈ સંખ્યાઓ આવશે? 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર. આના સિવાય અન્ય કોઈ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવી શકે? ન આવી શકે. તો અહીં આપણને ગણતરી દ્વારા સમજાઈ જશે. પણ જ્યારે આપણે અપૂર્ણાંકો વિશે સમજીએ અથવા તો હવે આપણે જ્યારે સમય સંખ્યાઓ સમજવા જઈ રહ્યા છીએ તો ત્યારે બે સમય સંખ્યાઓની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવશે તે કઈ રીતે ગણી શકાય
અથવા નક્કી કરી શકાય એ આપણે સમજીએ. જો હું બે સમય સંખ્યાઓ લખું છું, √3/5 અને √1/3. હવે આ બંને સમય સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યા શોધવા માટે સરળતા ખાતર આપણે સૌથી પહેલાં બંનેના છેદ સમાન કરીએ. એટલે કે √3/5 અને √1/3. હવે આ બંનેના છેદ સરખા કરવા માટે સૌથી પહેલાં 5 અને 3નો લસા કેટલો થશે? સરસ, 15. તો પહેલી સંખ્યાના અંશ અને છેદનો ગુણાકાર આપણે કઈ સંખ્યા વડે કરવો પડે? 3. અને બીજી સંખ્યાના અંશ અને છેદનો ગુણાકાર આપણે 5 વડે કરવો પડે. તો હવે આપણને સંખ્યા મળશે √9/15. તે જ રીતે અહીં √5 થશે અને 5 તરી 15. તો હવે આપણને આપેલી જે સમય સંખ્યાઓ છે જેની વચ્ચેની આપણે સમય સંખ્યા શોધવાની છે તેને સમાન સમય સંખ્યાઓ મળે છે. એટલે કે હવે આપણે √9/15 અને √5/15 આ બંને વચ્ચે કઈ સમય સંખ્યાઓ આવશે તે કહી શકીશું. કઈ આવશે? તો જુઓ, √9/15, પછી √8/15, √7/15, √6/15 અને √5/15. એટલે કે √9/15 અને √5/15 ની વચ્ચે આપણને 3 સમય સંખ્યાઓ મળી. તમે સરખામણી કરી શકશો કે આ બધી સંખ્યાઓમાંથી, જેમ કે √9/15 અને √8/15, આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી કહેવાશે? ખૂબ સરસ, √8/15 એ મોટી સંખ્યા કહેવાશે. એ જ રીતે આપણે સરખામણી સ્વરૂપે પણ લખી શકીએ. એનો અર્થ એ થયો કે આપણને જે મૂળ સંખ્યાઓ આપેલી હતી એની વચ્ચે આપણને 3 સમય સંખ્યાઓ મળી. શું આના સિવાય અન્ય કોઈ સમય સંખ્યાઓ મળી શકે? મળી શકે ને. કેવી રીતે? હવે જુઓ, જે આપણી મૂળ સંખ્યાઓ છે એના છેદમાં આપણે જે લસા એટલે કે 15 લીધેલો, એના બદલે જો આપણે છેદ 30 કરીએ તો શું થાય? ચાલો સમજીએ. એટલે કે ફરીથી આપણે આ બંને સંખ્યાઓના છેદ 30 કરીને પછી આપણે એ બંને વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે તે જોઈએ. એના માટે આપણે √3/5 ના છેદને કઈ સંખ્યા વડે ગુણવો પડે? 6. એટલે અંશ અને છેદ બંનેનો ગુણાકાર 6 વડે કરીએ તો આપણને મળશે 6 તરી 18, √18 અને છેદમાં 6 પંચા 30. તે જ રીતે અહીં √1/3 ના અંશ અને છેદનો ગુણાકાર આપણે 10 વડે કરીશું તો આપણને મળશે 10 એકમ √10/30. તો હવે આપણે જોઈએ કે √18/30 અને √10/30 આ બંને વચ્ચે કઈ કઈ સમય સંખ્યાઓ આવી શકે? તો √18/30, પછી √17/30, √16/30, √15/30, √14/30, √13/30, √12/30 અને √11/30. આ બધી જ સમય સંખ્યાઓ અને છેલ્લે √10/30. તો √18/30 અને √10/30 ની વચ્ચે કેટલી સંખ્યાઓ મળે છે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 સમય સંખ્યાઓ મળી. તો જ્યારે આપણે છેદમાં 15 લઈને કર્યું તો 3 સમય સંખ્યાઓ મળે છે. અને હવે જ્યારે આપણે છેદમાં 30 લઈએ છીએ જે આપેલી સમય સંખ્યાનો સમાન સમય સંખ્યા છે તો આપણને હવે 7 સમય સંખ્યાઓ મળે છે. તો જેમ જેમ આપણે છેદ મોટો કરતા જઈશું એમ એમ આપણને વધારે સમય સંખ્યાઓ મળતી જશે. અન્ય રીતો પણ છે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાની. એનો અર્થ શું થાય છે કે જો આપણે આપેલી સમય સંખ્યાને સમાન સમય સંખ્યાઓ લેતા જઈએ તો આપણને કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે ઘણી બધી સમય સંખ્યાઓ મળી શકે. જેવી રીતે
પૂર્ણાંક સંખ્યાઓમાં બે પૂર્ણાંકો વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યા નિશ્ચિત હોય તે રીતે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓની સંખ્યા નિશ્ચિત હોતી નથી, એ અનંત સુધી વિસ્તરેલી છે. એટલે આપણે કહી શકીએ કે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓની સંખ્યા ગણી શકાય નહીં, ઘણી બધી સંખ્યામાં આપણને મળી શકે. તો આજ સુધી જે આપણે શીખેલી બાબતો છે એનું તમે ઘરે પુનરાવર્તન કરજો, મહાવરો કરજો. પાઠ્યપુસ્તકમાં જે એને લગતા કોયડા કે દાખલાઓ છે તે તમે ફરીથી ગણવાની કોશિશ કરજો. અને હવે સમય છે આજના સવાલનો. તો જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે 12/15 નું પ્રમાણિત સ્વરૂપ જણાવો. ફરીથી પ્રશ્ન જોઈએ, 12/15 નું પ્રમાણિત સ્વરૂપ જણાવો. તમારા વિકલ્પ છે A √12/15, B 4/5, C √6/15, D √4/5. આપ સાચો વિકલ્પ પસંદ કરીને સ્ક્રીન પર દેખાતા ટોલ ફ્રી નંબર 635739947 પર આપનો જવાબ મોકલી શકો છો અને આ સ્પર્ધાના વિજેતા બની શકો છો. અને હા, ખાસ અગત્યની વાત, ગયા એપિસોડમાં આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે આપ સૌ તરફથી બનાવેલા પ્રોજેક્ટ્સ મંગાવેલા, તેના પણ ખૂબ સારા પ્રતિભાવો ઈમેલ એડ્રેસ પર મળી રહ્યા છે, જે ખૂબ સારી બાબત છે. તો આ જ રીતે ગણિત વિષયમાં સરસ કામ કરતા રહો. આવતા ભાગમાં આપણે સમય સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓ સમજીશું. આવજો.